નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? લગભગ બધા મજામાં જ હશો, ખરું ને? હવે બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર ભારતની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ વિશે આપણે ભણતા હતા, જેમાં આપણે નિરક્ષરતા, ગરીબી, પછી નિરક્ષરતા છે તો એના ઉપાયો શું, એટલે કે નિરક્ષરતાને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ, ગરીબીને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ, એમના વિશે આપણે વાત કરી હતી. આજે આપણે એની જ અંદર એક નવો ટોપિક જોવાનો છે, ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર શબ્દ છે બધાએ સાંભળ્યો જ હશે, બરાબર? અને ભ્રષ્ટાચાર શબ્દ આવે એટલે તરત આપણને ખ્યાલ આવે કે ભ્રષ્ટાચાર એટલે શું. આપણા મનની અંદર એક એની જે ડેફિનેશન છે, ડેફિનેશન ક્લિયર થઈ જાય કે ભ્રષ્ટાચાર કોને કહીએ છીએ. તો આપણા માઇન્ડની અંદર આ ભ્રષ્ટાચારની જે ડેફિનેશન છે એ ડેફિનેશન એવી છે, ભ્રષ્ટાચાર એટલે રૂપિયાની લેવડ દેવડ, કે કોઈ પણ કાર્ય તમારે કરાવવું છે તો તમારે રૂપિયા છે આપવા પડે તો જ તમારું કામ થઈ શકે, એવું તરત આપણા મગજની અંદર આવી જાય છે. સામાન્ય રીતે ભ્રષ્ટાચારની ડેફિનેશન આપણે એવી રીતે આપી શકીએ કે આપણા અધિકારની કોઈ વસ્તુ છે, બરાબર? આપણો અધિકાર છે એના ઉપર, એ અધિકારની હોય છતાં પણ એ મેળવવા માટે જ્યારે આપણે એની પાછળ કશુંક ચૂકવવું પડે તો એને આપણે ભ્રષ્ટાચાર કહી શકીએ. તો આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે? શું આપણા દેશમાં ભ્રષ્ટાચાર થાય છે? તો એનો જવાબ આવશે હા, આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર થાય છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે જે પશ્ચિમી દેશો છે, જેને આપણે વિદેશ કહીએ છીએ, ફોરેન કન્ટ્રી કહીએ છીએ, ટૂંકમાં ભારત સિવાયના જે બધા દેશો છે, પશ્ચિમી દેશો છે, એશિયા ખંડના દેશો છે, આફ્રિકા ખંડના છે, બધા દેશો, ટૂંકમાં પૃથ્વી પર જે 7 ખંડ છે એ 7 ખંડમાં જે દેશ આવેલા છે, તો એ બધી જગ્યાએ શું ભ્રષ્ટાચાર થાય છે? તો કે હા, ત્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચારનું સ્વરૂપ છે અલગ અલગ હોય છે, બરાબર? તો આપણે જે ડેફિનેશન જોઈ કે ભ્રષ્ટાચાર એટલે આપણા અધિકારની વસ્તુ છે, એ વસ્તુ મેળવવા માટે કશુંક દેવાનું, એને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ. એ કશુંક છે કાં તો પૈસા હોઈ શકે, હીરા જવેરાત હોઈ શકે, સોનું હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. હવે આપણને એમ થાય કે શું અમેરિકા છે, કેનેડા છે, તો એવા દેશોની અંદર ભ્રષ્ટાચાર થતો હશે? તો એમાં પણ થતો હોય, પરંતુ ભ્રષ્ટાચારનો પ્રકાર છે અલગ હોય છે. આપણે અહીંયા આપણું અધિકારની જે વસ્તુ છે ભારતમાં, એ વસ્તુ મેળવવા માટે આપણે શું આપવું પડે છે? તો એ મેળવવા માટે આપણે રૂપિયા આપવા પડે છે. તો પશ્ચિમી જે દેશો છે એની અંદર એ લોકોને પોતાની હકની વસ્તુ મેળવવા માટે શું આપે છે? તો એ લોકો મોટાભાગે ત્યાં છે પાર્ટી ઓર્ગેનાઇઝ કરતા હોય છે, અથવા તો આવી કોઈ જે વ્યક્તિ પાસેથી કામ લેવાનું હોય, મોટા અધિકારીઓ હોય, આ તે વગેરે વગેરે, એક્ઝામ્પલ તરીકે છે, તો એમની પાસેથી જ્યારે કામ લેવાનું થતું હોય ત્યારે એ લોકો એમને ડિનર માટે ઇન્વાઇટ કરતા હોય છે, લંચ માટે ઇન્વાઇટ કરતા હોય છે, ઇન્વિટેશન આપતા હોય છે. એટલે એમના માટે લંચ, ડિનર એમનો પ્લાન કરે, પછી એમને ખૂબ મોંઘી એવી ગિફ્ટ આપતા હોય છે. એ ગિફ્ટ છે કા રિયલ ડાયમંડની હોઈ શકે, ગોલ્ડની હોઈ શકે. ફોરેન કન્ટ્રીની અંદર ડાયમંડનો ક્રેઝ વધારે છે, આપણે જેમ ભારત દેશની અંદર ગોલ્ડ, સોનાનો ક્રેઝ વધારે છે. કોઈ પણને તમે એમ પૂછો તો એમને સોનાની અંદર રોકાણ કરવું વધારે ગમે, બરાબર? અને આપણને પ્રાચીન સમયથી સોના પ્રત્યે ખૂબ લગાવ રહ્યો છે. એવી જ રીતે ફોરેન કન્ટ્રીની અંદર બધે ડાયમંડનો ક્રેઝ વધારે છે, અને એમાં પણ રિયલ ડાયમંડની વાત આવે એટલે જેમ આપણને સોનું આકર્ષિત કરે, એવી જ રીતે એ લોકોને રિયલ ડાયમંડ છે આકર્ષિત કરે. તો ત્યાં એ લોકો રિયલ ડાયમંડની નેકલેસ છે, બ્રેસલેટ છે, કે કોઈ બી વસ્તુ છે, રિંગ છે, એવી ગિફ્ટમાં આપે. તો એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે, બરાબર? એટલે કે કશુંક તમારે મેળવવું છે, તમારા જ અધિકારની વસ્તુ છે, તમારા અધિકાર ક્ષેત્રની અંદર આવે છે, છતાં પણ એ મેળવવા માટે જ્યારે કંઈક ચૂકવો છો ત્યારે એ બાબતને ભ્રષ્ટાચાર કહી શકાય. ટૂંકમાં વ્યક્તિની સાથે અનીતિભર્યો અને બિનકાયદાકીય વ્યવહાર, આમને આપણે ભ્રષ્ટાચારને બીજી રીતે કહેવું હોય તો શું કહી શકીએ? બિનકાયદાકીય વ્યવહાર. બિનકાયદાકીય વ્યવહાર આપણે એમને કહી શકીએ. શું કામ? કારણ કે ભ્રષ્ટાચાર કરવો અથવા તો તમારા અધિકારની વસ્તુ મેળવવા માટે એના માટેનું વળતર ચૂકવવું, કશુંક ચૂકવવું, એવું આપણા કાયદાની અંદર ક્યાંય જોગવાઈ નથી, છતાં પણ આપણે ચૂકવવું પડે છે,
બરાબર. તો એ કેવું કહી શકાય? બિનકાયદાકીય કહી શકાય. બરાબર. તો બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર આપણે એમને કહી શકીએ. છેતરપિંડી, ભેટ સોગાદ લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર આપણને જોવા મળે છે. ઘણી વખત તમે ન્યૂઝની અંદર અથવા તો ન્યૂઝપેપર વાંચતા હો તો એની અંદર આવા કિસ્સા છે આવતા હોય છે કે ફલાણા ભાઈ વ્યક્તિ છે એ આ પોસ્ટ પર હતા અને લાંચ રૂશ્વત લેતા છે, પકડાઈ ગયા છે, કેસ નાણું લીધું છે એમણે. તો એ પકડવા માટે એક આખું ટ્રેપ છે ગોઠવવામાં આવતું હોય. હવે માની લો કે કોઈ અધિકારી છે, જસ્ટ એક્ઝામ્પલ છે, કોઈ એ મગજ પર લેવાનું હોતું નથી. બરાબર. કે કોઈ એક અધિકારી છે, એમની પાસેથી તમારે માની લો કે તમારે જમીનનો કોઈ પ્રશ્ન છે અને એ પ્રશ્ન તમારે હલ કરવો છે, કે ખાતે કરવાનું છે કે એને આપણે જે વાવવા લાયક જમીન હોય છે એમાંથી પ્લોટિંગની જમીન કરવી છે, એવું કંઈ પણ તમારે કામ કરાવવાનું છે. તો તમે જે તે સક્ષમ અધિકારી પાસે જશો તો એ અધિકારી શું કહેશે કે તમારે આની અંદર આટલા આમ પ્રોબ્લેમ છે, આટલું અહીંયા આમ છે, તેમ છે, તો તમારું કામ નહીં થાય. પછી એ લોકો જેમને આ જમીનની ફેરબદલી કરવી છે તો એવું કે તમારે જે કંઈ થતું હોય એ કહેજો ને સાહેબ, પણ થાય તો કરી આપો ને. એટલે એ લોકો છે ત્યાં ને ત્યાં ઓફિસની અંદર આવો વ્યવહાર નથી કરતા હોતા, પરંતુ આ બધા વ્યવહાર છે એ ઓફિસની બહાર થતા હોય છે, અથવા તો અન્ય કોઈ વ્યક્તિને એ નાણું લેવા માટે મોકલતા હોય છે. હવે જો એમને ટ્રેપની અંદર ગોઠવવા છે, આપણે છટકાની અંદર ફિટ કરવા છે, લાંચ રૂશ્વત લેતા પકડવા હોય તો શું કરવામાં આવે છે? એમની સાથે જે નાણાકીય વ્યવહાર કરવામાં આવે છે, જે નોટ આપવામાં આવે છે, નોટ પર પાવડર લગાડી દીધેલ હોય અથવા તો એના પર કોઈ બધી નોટ પર કોઈ નિશાન કરેલું હોય, એના પરથી એ વ્યક્તિ છે પછી પકડાઈ જતી હોય છે. ટૂંકમાં આ એક એક્ઝામ્પલ છે. એવા કોઈને કોઈ પ્રકારે એવા ટ્રેપ ગોઠવવામાં આવતા હોય છે જેને છટકું કહીએ છીએ, અને એમાં એ લોકો છે પકડાઈ જતા હોય છે લાંચ રૂશ્વત લેતા. બરાબર. તો જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલ છે, ભ્રષ્ટાચાર છે સમગ્ર જીવનમાં છે. આજે તમારે એક અધિકારી પાસેથી કંઈ કામ કરાવવું છે તો તમે એને લાંચ રૂશ્વત આપો પછી જ તમારું કામ થાય છે. તો એ વ્યક્તિ છે એનાથી જે નિમ્ન દરજ્જો ધરાવે છે વ્યક્તિ, એમની પાસેથી રૂપિયા લેશે, એ બીજા કોઈ પાસેથી લેશે. ટૂંકમાં આ જે આખું પ્રકરણ છે એ ચાલે રાખે છે. બરાબર. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે. ભ્રષ્ટાચાર મતલબ ભ્રષ્ટ આચરણ. તમે કોઈ પાસેથી અનૈતિક રીતે રૂપિયા લો છો તો એ તમારું સારું આચરણ નથી કહેવાતું. બરાબર. જે સમાજનું મોટામાં મોટું દૂષણ અથવા તો કલંક છે. કારણ કે ભ્રષ્ટાચાર થાય ને એટલે એના લીધેથી ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. બેકારી છે, ગરીબી છે એવું આવે, શોષિત વર્ગની સંખ્યા વધતી જાય, આવું ઘણું બધું પ્રશ્ન આવે. ઘણી વખત જે આ હમણાં વાત કરી કે એમને જમીનની ફેરબદલી કરવી હોય તો ઘણી વખત એવું બને કે કરાવવા માટે એમની પાસે રૂપિયા ન હોય છતાં પણ કે વ્યાજેથી રૂપિયા લઈ અને એમને આપવા પડે, પછી એ કામ થાય. તો જ્યાંથી વ્યાજેથી રૂપિયા લે છે એ શું બેંકની અંદર જે વ્યાજ ચાલે છે એ જ વ્યાજ ચૂકવે છે? નહીં. એ લોકો 1 લાખે 2% વ્યાજ પણ લેતા હોય છે, કોઈ 3% પણ લેતા હોય છે, કોઈ 5% પણ લેતા હોય અને કોઈ 10% વ્યાજ પણ લેતા હોય. એટલે પર મંથ માની લો કે 5% વ્યાજ ચાલે છે તો 1 લાખ રૂપિયાએ પર મંથ 5000 રૂપિયા એમને વ્યાજ છે ચૂકવવું પડે. બરાબર. ટૂંકમાં એ વ્યક્તિનું શોષણ છે ક્રમશઃ થતું જ રહે છે. બરાબર. હવે ભ્રષ્ટાચારની અસર શું થાય છે એ આપણે જોવાનું છે. ભ્રષ્ટાચારની ડેફિનેશન તો આપણે જોઈ, હવે ભ્રષ્ટાચારની અસર વિશે આપણે વાત કરીશું કે એમની કેવી અસર પડે છે. તો સ્વાભાવિક છે કે એમની વિધાયક અસર તો હોય જ નહીં, એમની નિષેધક અસર જ થવાની છે. પેલું તો ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત એમની નીચે મુજબની અસર થાય છે, જેમાં પેલું માનવ અધિકારનો ભંગ થાય છે. માનવ અધિકારનો ભંગ થાય છે. તો બાળકો માનવ અધિકાર આ શબ્દ આવે છે એટલે તરત આપણને મગજમાં લાઈટ થવી જોઈએ કે આપણા મૂળભૂત અધિકાર કેટલા છે. આવી ગયું યાદ? તો આપણા મૂળભૂત અધિકાર 6 છે. કેટલા છે? 6 મૂળભૂત અધિકાર. ભારતનો નાગરિક, ભારતની અંદર કોઈ બાળક જન્મ લે છે એટલે એમને આ જે પાયાના અધિકાર પ્રાપ્ત થાય છે જન્મતાની સાથે જ, એ અધિકારને આપણે એમના મૂળભૂત અધિકાર કહીએ છીએ. પહેલા જ્યારે આપણા બંધારણની રચના થઈ ત્યારે મૂળભૂત અધિકાર 7 હતા.
કેટલા હતા? 7. એમાંથી એક મિલકતનો અધિકાર છે, આ અધિકાર નાબૂદ કરવામાં આવ્યો. હવે બાળકો તમને પ્રશ્ન એ થાય કે મિલકતનો અધિકાર નાબૂદ કરવામાં આવ્યો તો શું આપણે આપણી પ્રોપર્ટી ખરીદી ના શકીએ? આપણે કોઈ મિલકત છે રાખી ના શકીએ? તો એ રાખી શકીએ, પરંતુ આ જે મિલકતનો અધિકાર છે એ આપણા જે મૂળભૂત અધિકારો છે એની અંદર સમાવેશ થતો હતો. તો એમાંથી આ અધિકારને બાદ કરી અને આપણે જે અનુચ્છેદ અથવા તો આપણે બંધારણની અંદર કલમ શબ્દનો ઉપયોગ નથી, આર્ટિકલ અને અનુચ્છેદ, બરાબર, ઇંગ્લિશમાં આર્ટિકલ કહીએ, ગુજરાતીમાં અનુચ્છેદ કહીએ, તો એની અંદર એનો સમાવેશ થાય છે. શેમાં થાય છે એનો સમાવેશ? આર્ટિકલની અંદર મિલકતના અધિકારનો સમાવેશ છે કરવામાં આવ્યો છે, બરાબર. તો પહેલા છે આ મૂળભૂત અધિકાર તરીકે હતો, તો મૂળભૂત અધિકારની અંદર મિલકત રાખવાનો અધિકાર હતો. તો આપણી જે પ્રોપર્ટી છે આપણે ગવર્મેન્ટને આપવી કે ન આપવી આપણે ડિસાઈડ કરી શકતા, પરંતુ એની અંદર ઘણી વખત એવું થતું કે અમુક પ્રોપર્ટી છે સરકારને લેવી જ પડે એમ હોય, કારણ કે એની સાથે જનહિત જોડાયેલું હોય, એક કરતા વધારે લોકોનું કલ્યાણ થતું હોય છે. તો આપણો મૂળભૂત અધિકાર હોય મિલકત રાખવાનો અને ગવર્મેન્ટને જોઈતી હોય ને આપણે આપવાની ના પાડીએ, ગવર્મેન્ટ પરાણે લઈ લે, તો આપણા મૂળભૂત અધિકારનો ભંગ થાય છે. મૂળભૂત અધિકારનો ભંગ થાય, હનન થાય, એટલે આપણે રીટ પિટિશન છે સુપ્રીમ કોર્ટની અંદર કે હાઈકોર્ટની અંદર દાખલ કરી શકીએ આપણા અધિકારના ભંગ માટે, બરાબર, કે મારા અધિકારનો ભંગ થયો છે તો મને યોગ્ય ન્યાય મળે. એના માટે તમે હાઈકોર્ટમાં પણ રીટ દાખલ કરી શકો છો અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર પણ રીટ છે કે કેસ છે દાખલ કરી શકો, બરાબર. તો જસ્ટ આપણે પેલો વડાલ પાસેથી જે બાયપાસ નીકળે છે, હાઈવે નીકળવાનું છે, તો એમાં ઘણા બધા ખેડૂતો છે એની જમીન છે રોડની અંદર કપાતી હતી. રોડ બનાવવો હોય તો સ્વાભાવિક છે ખેડૂતની જમીન એમના ખેતર જતા હોય તો એ જમીન સંપાદનનો પ્રશ્ન આવે, બરાબર. એને આપણે બંધારણની ભાષામાં એમ કહી શકીએ કે જમીન સંપાદન કરવું. તો ખેડૂતો છે ના પાડે છે કે અમે અમારી જમીન છે આપશું નહીં, કારણ કે એનું યોગ્ય વળતર છે એમને મળતું ન હતું, બરાબર. તો એના માટે ગવર્મેન્ટ શું કરે છે? તો ગવર્મેન્ટ છે એમને યોગ્ય વળતર આપવાની વાત થાય છે કે યોગ્ય વળતર આપીશું ને તમે છે તમારી જમીન સંપાદિત કરો. પણ એ ક્યારે થઈ શક્યું? કારણ કે આ મિલકતનો અધિકાર છે એ મૂળભૂત અધિકારોમાંથી નાબૂદ કરી અને આર્ટિકલમાં એનો સમાવેશ થયેલો છે એટલા માટે. જો એને મૂળભૂત અધિકાર તરીકે દરજ્જો હોત તો ખેડૂતોએ આપવા ના પાડી દીધી, વાત પતી ગઈ, બરાબર. તો આવું થઈ શકે છે. ટૂંકમાં આપણે વાત કરતા હતા માનવ અધિકારનો ભંગ થાય છે એટલે કે ભ્રષ્ટાચાર થાય એટલે આપણા જે મૂળભૂત અધિકાર છે, સમાનતા, સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક અધિકાર, શૈક્ષણિક અધિકાર વગેરે જે અધિકારો છે એનું હનન થાય છે, બરાબર. પછી રાષ્ટ્રનો વિકાસ છે અવરોધાય છે. બીજી અસર આવે છે રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે. રાષ્ટ્ર છે પ્રગતિ નથી કરી શકતો. શું થાય? ભ્રષ્ટાચાર થતો હોય એટલે જે પદ પર છે જે વ્યક્તિ એ વધુ ને વધુ પૈસાદાર થતી જાય અને નબળો માણસ જે છે એમણે પોતાનું કામ કરવા માટે આ અધિકારીઓનો ભોગ બનવું પડે છે, બરાબર. એટલે રાષ્ટ્રનો વિકાસ જે થવો જોઈએ એ થતો નથી. ત્રીજું છે અને ખાસ અગત્યનું છે, નૈતિક મૂલ્યનો હ્રાસ થાય છે એટલે કે નૈતિક મૂલ્ય ધીમે ધીમે નાશ પામે છે. નૈતિક મૂલ્યનો હ્રાસ થાય છે એટલે કે નૈતિક મૂલ્ય છે ધીમે ધીમે નાશ પામે છે. તો બાળકો નૈતિક શબ્દ આવે છે તો મતલબ આપણને એમનો ખબર હોવો જોઈએ. નૈતિકતા એટલે શું? નૈતિકતા એટલે પ્રામાણિકતા. તો એ આપણા જે નૈતિકતાના મૂલ્ય છે એ મૂલ્ય ધીમે ધીમે નાશ પામે છે. પ્રામાણિકતા છે જતી રહે છે. લોકો છે એકબીજાનું કેમ શોષણ કરવું એક દિશામાં વિચારતા થાય છે. પછી કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોસાય છે. કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોષાય છે.
કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોસાય છે. એટલે ધીમે ધીમે લોકોને વિશ્વાસ ઉઠતો જાય છે કાયદા ઉપરથી, કાનૂન ઉપરથી, કે આપણને ન્યાય છે પ્રાપ્ત થશે અને સગાવાદ પોસાય છે. જે વ્યક્તિને પોતાના સગા હોય એ લોકોને જે બઢતી, પ્રમોશન આ બધું આપવામાં આવે છે. હવે માની લો કે કોઈ જસ્ટ એક્ઝામ્પલ તરીકે કલેક્ટર બની ગયો અને આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય, પછી કલેક્ટર છે એમની અંડરમાં ઘણા બધી પોસ્ટ હોય છે, એમાં ભરતી કરવાની થતી હોય, બરાબર? તો એ શું કરશે? ભ્રષ્ટાચાર તરીકે પોતાના સગાવાલાઓ છે એમને જ એની અંદર ભરતી કરશે, એમને જોબ મળી જશે. ખરેખર જેમની પાસે લાયકાત છે એમને જોબ મળશે નહીં. અથવા તો એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ છે પ્રામાણિકતાથી કામ કરતો હોય છતાં પણ એમને અન્યાય છે થાય છે. કોઈને કોઈ કારણસર એ અધિકારીને માની લો કે એવું લાગ્યું કે આ વ્યક્તિને મારે ખસેડવો છે, તો કોઈને કોઈ બાના કરી અને એમને ખસેડી દે છે અને એ જગ્યાએ પોતાના જે રિલેટિવ્સ થતા હોય એમને એમની ભરતી કરે છે. તો આવું ઘણું બધું છે થતું હોય છે. આ જસ્ટ એક્ઝામ્પલ છે, બરાબર? એક જ. પછી માનવી વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. લોકોનો ધીમે ધીમે વિશ્વાસ છે લોકો પરથી ઉઠતો જાય છે અને શ્રદ્ધા છે એ પણ ઘટે છે. તો આનો ઉપાય આપણે શું કરી શકીએ? ભ્રષ્ટાચારને દૂર કરવા માટેના ઉપાયો શું ઉપાય આપણે કરી શકીએ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે? તો ભ્રષ્ટાચારને, દૂષણને દૂર કરવા 1988 થી ભારત સરકારે કાયદાની અંદર એક જોગવાઈ કરેલી છે. 1964 માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એની રચના છે કરવામાં આવી છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે, નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન પણ આપે છે. પછી લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબત ગુનો છે. જો તમે લાંચ લો છો કોઈ પાસેથી તો પણ ગુનો છે અને તમે આપો છો તો પણ ગુનો છે. એટલે જ્યારે તમારી પાસે કોઈ આવી રીતે લાંચ માંગે તો તમારે એની આ લાંચ રૂશ્વત બ્યુરો છે એમની પાસે જઈ અને કમ્પ્લેન કરી શકો. પણ હા, કમ્પ્લેન કરતા પહેલા કાયદો છે હંમેશને માટે પુરાવા માંગે છે. આપણને ખ્યાલ હશે કે કાયદાની અંદર અથવા તો કોઈ કેસ હોય તો એની અંદર તમે જ્યાં સુધી એ સાબિત ન કરી શકો તો તમને યોગ્ય ન્યાય છે મળતો નથી. એટલે કોઈ બી વસ્તુ કરો તો પહેલા તમારી પાસે એનું પ્રૂફ હોય એ અતિ આવશ્યક છે. પુરાવો હોય તો જ આપણે એની અંદર સફળતા મેળવી શકીએ છીએ. પછીનો પ્રશ્ન આવે છે બેકારી. ત્યાર પછી આપણે જોઈએ તો કે બેકારી. બાળકો, ભારત દેશની અંદર બેકારીનું પ્રમાણ વધારે છે. બેકારી મતલબ બેરોજગારીનું પ્રમાણ વધારે છે. શું કામ? તો એનું એક તો દેખીતું કારણ છે કે આપણે વસ્તી વધારે છે, એની સામે જોબ છે આપણે તૈયાર કરી શકતા નથી. લોકોને વેતન મળી રહે એવું આપણે તૈયાર કરી શકતા નથી. પરિણામે બેકારી વધે છે. તો પહેલા તો બેકારની અંદર કેવા વ્યક્તિનો સમાવેશ થઈ શકે? તો દેશની અંદર નાગરિકોની અંદર કોણ કોણ હોય? તો કે બાળકો હોય, તરુણો હોય, યુવાનો હોય, પ્રૌઢ હોય અને વૃદ્ધ હોય છે. તો આટલા બધા હોય છે, એમાંથી આપણે બેકાર વ્યક્તિ કોને કહી શકીએ? તો વૃદ્ધ છે એને તમે બેકાર નહીં કહી શકો, પ્રૌઢ છે એને તમે બેકાર ના કહી શકો, બાળકને તમે બેકાર ના કહી શકો, તરુણને તમે બેકાર ના કહી શકો. વધ્યું કોણ? યુવાન. તો 18 વર્ષથી ઉપરની વ્યક્તિ અને પ્રૌઢાવસ્થા સુધીનો જે સમયગાળો આવે છે ત્યાં સુધીની ઉંમર, તો એવી જે વ્યક્તિઓ છે એને આપણે બેકાર કહી શકીએ. બાળકને, તરુણને શા માટે બેકાર નથી કહી શકતા? તો એની પાછળનું કારણ છે કે આપણા ભારત દેશની અંદર, આપણા સંવિધાનમાં, એટલે કે આપણા બંધારણની અંદર એક આર્ટિકલ છે, એની અંદર જોગવાઈ કરેલી છે કે બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે. બાળ મજૂરી એ સજાપાત્ર ગુનો છે. તો માની લો કે તમે બાળકને કોઈ કારખાનાની અંદર હેવી કામની અંદર રોકો છો. જો ઘર કામ કરાવે, કે માની લો કે તમે એમને કોઈ વસ્તુ છે દુકાને લેવા માટે મોકલ્યા, અથવા તો મમ્મીએ ઘરની અંદર કામ સોંપ્યું કે ચાલ બેટા મને આજે આ હેલ્પ કરાવ, વાસણ ગોઠવી આપ, તો
એ સજાપાત્ર ગુનો નથી, પણ કયું કામ છે એને આપણે સજાપાત્ર ગુનો કહી શકીએ? તો કે ભારે અને જોખમી કામ એને આપવામાં આવે તો, ભારે અને જોખમી કામની સાથે જો સાંકળવામાં આવે, જેમ કે દાખલા તરીકે આપણે એને કોઈ કારખાનાની અંદર કામની અંદર રોકીએ તો એ સજાપાત્ર ગુનો બને છે અને એ બાળ મજૂરી કહેવાય છે. પેલું ઘરની અંદર મમ્મીએ કોઈ કામ સોંપ્યું, પપ્પાએ કોઈ કામ સોંપ્યું તો એ હેલ્પ કહેવાય છે, બરાબર? એનું બાળક કોઈ વળતર કે વેતન નથી લેતો, પણ અહીંયા કારખાનાની અંદર કામ કરવા માટે જાય છે તો એના બદલામાં એમને વેતન વળતર મળે છે અને એ જોખમી કામ હોય છે. એમની ઉંમર પ્રમાણે એમની પાસેથી વધુ કામ લેવામાં આવતું હોય છે, એટલે એ સજાપાત્ર ગુનો બને છે. તો આવા બાળકો અને તરુણો પાસેથી આપણે કામ નથી લઈ શકતા. તો 18 વર્ષથી ઉપરની વ્યક્તિને પ્રૌઢાવસ્થાનો જે સમયગાળો શરૂ થાય છે ત્યાં સુધીની ઉંમરના વ્યક્તિ, એટલે લગભગ 40-45 વર્ષ સુધી, વધીને 50 વર્ષ સુધી, 50 પછીથી આપણે એ લોકોને બેકાર ન કહી શકીએ, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરની સ્થિતિ સારી હોય, આ તે વગેરે કારણોસર 50 થી ઉપરની ઉંમર થાય પછી એ લોકો સ્વૈચ્છિક કામ મૂકી દેતા હોય, અથવા તો 55 વર્ષ સુધી કામ કરતા હોય છે પછી મૂકી દેતા હોય છે. તો આવી વ્યક્તિઓને આપણે બેકાર અથવા બેકાર યુવાનો અથવા તો બેકારીનો જે વર્ગ છે એની અંદર આપણે મૂકી શકીએ. તો એમાં યુવાન પણ આવી શકે અને યુવતીઓ પણ આવી શકે, કારણ કે આજે આપણા સમાજની અંદર સ્ત્રી છે પુરુષ સમવડી બની છે, એટલે સ્ત્રીઓ છે એ પણ પુરુષની હારોહાર જ કામ કરે છે, બરાબર? એક આપણે એ પણ કાયદો છે કે કોઈ પણ યુવતીને એટલે કે કોઈ પણ સ્ત્રીને રાત્રે કારખાનાની અંદર કામ કરવા માટે તમે રોકી શકો નહીં. જેમ બાળકોને આપણે બાળમજૂરી નથી કરાવી શકતા, એમ સ્ત્રીઓને રાત્રે કારખાનાની અંદર કામ કરવા માટે રોકી શકાતી નથી. એ સજાપાત્ર ગુનો બને છે. ઓફિસ સમય 6 વધીને 7 વાગ્યા સુધી જઈને તમે કામ પર રાખી શકો, પછી એમને તમારે ઘરે મોકલવી પડે છે, એટલે નહીતર એ સજાપાત્ર ગુનો થાય છે. હવે બેકારી છે આપણા સમાજની અંદર છે એવું આપણે ક્યાંથી કહી શકીએ? એનું એક એક્ઝામ્પલ જોઈએ. હમણાં જ એક ભરતી આવી છે, શિક્ષકોની ભરતી છે. કદાચ તમે ન્યૂઝપેપર વાંચતા હશો તો તમને ખબર હશે, બરાબર? લગભગ 5,500 જેટલી શિક્ષકોની ભરતી છે. કેટલી છે? 5,500 જેટલી. જેટલી શિક્ષકોની ભરતી છે. કદાચ આથી વધારે હોઈ શકે, બરાબર? તો 5,500 જેટલી શિક્ષકોની ભરતી આવી છે. એ ક્યાં? તો કે ઉચ્ચતર માધ્યમિકમાં અને માધ્યમિકમાં. ઉચ્ચતર માધ્યમિક શાળા અને માધ્યમિક શાળા બંનેમાં જે શિક્ષકો ભણાવતા હોય છે એમની વેકેન્સી જાહેર થઈ છે અને કેટલી જગ્યા ખાલી પડી છે? આખા ગુજરાતમાં અંદાજે 5,500 જેટલી જગ્યા ખાલી પડી છે. સામે એનું એપ્લિકેશન કરવાની હોય છે. તમારે જોબ મેળવવી હોય ને તો એપ્લિકેશન કરવી પડે છે. ગવર્નમેન્ટ છે બહાર પાડતી હોય છે તારીખ, એ સમય દરમિયાન એપ્લિકેશન કરવાની રહેતી હોય છે. એપ્લિકેશન કેટલી થાય છે? એપ્લિકેશન આવે છે 68,000. કેટલી એપ્લિકેશન આવી છે? 5,500 જગ્યા છે એની સામે 68,000 એપ્લિકેશન થઈ છે. મતલબ આટલા લોકો છે ફક્ત ગુજરાત રાજ્યની અંદર બેકાર છે, બેરોજગાર છે. આ ફક્ત જે આપણને સંખ્યા મળી એ શેમાંથી મળી? તો એ ફક્ત ટીચિંગ લાઈફની મળી. ટીચિંગ સાથે જે જોડાયેલા છે એવા બેકારોની સંખ્યા મળી. તો આવા તો હજી ઘણા બધા બેકારો છે કે જેની પાસે કોઈ કામ ધંધો નથી. તો કેવડી બેકારી થઈ? તો લગભગ 62,500 જેટલા લોકો છે બેરોજગાર રહેશે એક જ માધ્યમમાંથી, ટીચિંગમાંથી. આ સિવાય પણ હજુ તો ઘણા બધા છે, બરાબર? કે ગુજરાતની અંદર જ ફક્ત ઓવડી બેકારી છે. તો તમે આખા ભારતની વાત કરો તો કેવડી બેકારી છે. હવે 68,000 એપ્લિકેશનમાંથી કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે? તો લગભગ 27,500 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. એમાંથી આ 27,500 માંથી પણ લેવાના તો 5,500 જ થશે. તો આ જે આપણને આંકડા મળે છે એના ઉપરથી આપણે કહી શકીએ
કે ભારત દેશની અંદર બેકારી છે, બેરોજગારી છે. અહીંયા પણ તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર એનું એક એક્ઝામ્પલ આપેલું છે કે બેકારી કેવી રીતે છે, કેટલા લોકો ઉમેદવારી નોંધાવે છે, કેટલી એની સામે જગ્યા છે, બધું. તો આવા તો કેટલા બધા એન્જિનિયરિંગ લાઈન લઈ લો, ડોક્ટરી ફિલ્ડ લઈ લો, ઘણા બધા ફિલ્ડ છે, એ બધાની અંદર પણ બેકારી છે આજે. એની પાછળનું કારણ શું છે? અદ્યતન ટેકનોલોજી. કારણ કે જ્યાં આપણે એક કરતા વધારે વ્યક્તિઓના કામની જરૂર પડતી હતી, ત્યાં ટેકનોલોજીને લીધે, યંત્રોને લીધેથી એક વ્યક્તિ જે કામ કરી શકે છે, એક વ્યક્તિ જે કામ આખું પૂર્ણ કરી દે છે, પરિણામે બાકીના 4 થી 5 લોકો છે બેકાર થાય છે. તો એવું તો દરેક ક્ષેત્રની અંદર છે. એના લીધેથી બેકારીનું પ્રમાણ વધે છે. તો અદ્યતન ટેકનોલોજી છે આપણા માટે ફાયદાકારક પણ છે, સાથે સાથે નુકસાનરૂપ પણ છે. ફાયદો એ છે કે કામ ઝડપથી પૂરું થાય છે અને ચોકસાઈ વાળું થાય છે. કારણ કે જ્યારે કોઈ મશીન કામ કરે ત્યારે એની અંદર તમે જે ડેટા નાખો એ જ પ્રમાણે મશીન છે આખું કેલ્ક્યુલેટ કરીને આપતું હોય છે. સામે પક્ષે ચોકસાઈ વાળું કામ તો મળે છે, સામે પક્ષે આપણને ગેરલાભ શું થયો? બેકારીનું પ્રમાણ વધ્યું. બરાબર બાળકો, આજનો આપણો જે આ લેક્ચર છે, લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આજે બેકારીનો ટોપિક છે હજુ અધૂરો છે, એ ટોપિક અને ત્યાર પછી એક છેલ્લો પોઈન્ટ રહે છે આતંકવાદ. એ બંને ટોપિક આપણે પૂર્ણ કરીશું. થેન્ક યુ.